ભગવાન હોય તો હોય જાય. આ પહેલું યાદ રાખ. અને શંકા ના હોવી જોઈએ. જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા રહેતી નથી, અને શ્રદ્ધા ન રહે ત્યાં ભગવાન આવતો નથી. અને એટલે કીધું વાસ્તવમાં સર્વ કઈ ભગવાનનું જ છે, પરંતુ મનુષ્ય ભૂલથી ભગવાનની વસ્તુઓને પોતાની માનીને બંધાઈ જાય. બધું સર્વત્ર ભગવાનનું જ છે. અહીંયા તો આપણને ઉપયોગ કરવા આપ્યો. આવો રો, ખાઓ, પીઓ, મોજ કરો, ભક્તિ કરો, બીજાને ભાવથી પ્રેમથી અપનાવો અને બીજાને મદદ કરો, બીજા માટે કામ કરો, સંસાર માટે કર્મ કરો. આ મહત્વનું. પણ આપણે શું કરીએ છીએ? આ તો બધું મારું મારું મારું. હારો એ ખરું, આ દુનિયાની હવા લાગે ને એટલે છોકરું પણ જન્મે ને પછી સીધું મોઢામાં જ હાથ નાખે. હા, એ ન શીખડાવવું પડે. કાંઈ ન હોય તો આંગળા સારે, નાનું હોય એટલેથી સમજી લેવાનું કે મારું તો પહેલા જોવે. હા, એ આ દુનિયાની હવા લાગે ને પછી તો ભગવાનને કહી દો હું આઈ ને તું ન્યા વાહ વાહ કર, એટલે ખબર પડી જાય. નહીં તો ખરેખર ગર્ભોપનિષદમાં તો જીવાત્મા ભગવાનને વચન આપે છે. ભગવાને કીધું હતું કે હું તને, તું જા મારું કામ કરજે, મારી ભક્તિ કરજે, હું તને સંભાળી લઈશ. તો આનું જીવે કીધું હતું કે હું તને યાદ કરી સંભાળીશ. એ સંભાળશે તો હું સંભાળીશ. હવે આમાં બે માં ફરક છે. હો, સંભાળવું એટલે સાચવવું. હા, હવા, પાણી, પ્રકાશ બધું આપવું એને સંભાળ્યો કહેવાય. અને સંભાળવું એટલે યાદ કરવું. સંભાળનું મૂકીને જાય ને ઘણા યાદી મૂકીને જાય. આપણે ગુજરાતીઓના શબ્દો પછી અમુક ગામથી શબ્દ આપણે યાદ કરવા પડે. પણ અને હવા લાગી ને અહીંની નાયડું જેવું કફાણું એટલે તરત જ અવાજ મારે. અરે એ ખરું, જન્મે ને તો અહીંયા રોવડાવે એટલે લોકો તાલી પાડે. હા, જન્મે ને ત્યારે ના રોવે ત્યાં સુધી કોઈ તાલી ન પાડે. રોવડાવે, વાહામાં થાપા મારે, પાણીમાં જબોળે અને વાહ વાહ કરવા માંડે ને તાલી પાડે. અને મરી જાય ને પછી રોવા માંડે. ત્યારે ઓયલો રોતો હતો ત્યારે બધા રાજી થતા હતા. હવે આ રાજી થયો ત્યારે બધા રોવા માંડ્યા. હા, આમ તો હાસુ રોતા હોય ખોટું એ તો કઈ ખબર નહીં. અરે આમ તો જોવો ને તો ખરેખર કાઈન લેતા હોય ને તો સમજવા જેવું નહીં. હા, તમે મને એકલી મેલી ને ક્યાં વયા ગયા, મારું શું થાય, પણ ઓયલાનું શું થયું એ તો જોવો. હા, તો છોકરા કે ને બાપા અમને એકલા મેલીને વયા ગયા, અમારું શું થાય, પણ તો બાપાનું શું થયું એ તો જોવો. કોઈ દિવસ ખરેખર જો કાઈન સાંભળો ને, હા, આ તો આપણે જીવતા નથી રહેતા, નહીતર પણ બીજાની કાઈન ઉપરથી નક્કી કરાય. હા, અમારે તો એક આખા બોલો હતો ને, અમે એને ભેગો લઈએ ને તો કે મૂંગો રહે, મૂંગો રહે. અમે કાઈને જઈએ ને 7-8 જણા ભેગા જતા ટોળામાં, મજા આવે. હા, કે મૂંગો રહે. પણ એ કે મને કોઈ ખળી કરે તો હખણો ન રહું છે. એટલે પણ કોઈ મૂંગો રહેવા, આમાં મૂંગો રહેવાય. અમે એક જગ્યાએ ગયા ને તો ઓલા કીધું ને બા એકલા મૂકીને બધાને વયાઈ ગયા. અને રાયડું પડ્યો, બા એકલા મૂકીને બધાને વયાઈ ગયા. ઓલાનું આમ હાથ પકડી રાખું છે તોય એના ન રહેવાનું. મને કીધું હોત તો ટાટા સુમો લેતો આવત, બધાને હંગાથે લેતા હતા. મેં કીધું મૂંગો રહે, આપણે કાઈ ને આવ્યું. એ કે કયું નો મંડી પીડ્યો કે બા એકલા મૂકીને જતા રહ્યા. હું તો એક તો વિવેક થઈ ગયો. એ ઉપર થી કહેવાનું હોય, કોઈ કઈક અંદર થી તો આવતું નથી. મેરા વાહે કોઈ મળતું નથી. હા, અને એટલે કીધું છે ભગવાને અહીંયા આપણને મોકલા છે ને તો કંઈક આપણા માટે કરવા માટે મોકલા છે, આત્માનું કલ્યાણ કરવા માટે. આ દેહ, મનુષ્ય દેહ આપ્યો છે ને એ એના માટે જ આપ્યો, ફરી ફરી નહીં મળે. મનુષ્ય દેહ, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. ભાઈ તું ભજી લે ગીર ભગવાન. આ બહુ મહત્વનું છે. વાસ્તવમાં સર્વ કઈ ભગવાનનું જ છે, પરંતુ મનુષ્ય ભૂલથી ભગવાનની વસ્તુઓને પોતાની માનીને બંધાઈ જાય છે અને મમતા તથા કામનાને વશ થઈને દુઃખ પામતો જ રહે છે. આથી આ પોતાપણાનો ત્યાગ કરાવડાવવાની, મનુષ્યનો ઉદ્ધાર કરવાને માટે, જેથી તે સદાને માટે સુખી થઈ જાય.
ભગવાન પોતાની સહજ કરુણાથી સર્વ કંઈ પોતાને અર્પણ કરવાની વાત કહે છે. આથી આ વિષયમાં દોષ દ્રષ્ટિ કરવી અનુચિત છે. આ તો ભગવાનનું પરમ સૌહાર્દ છે, કારુણ્ય છે અને વાત્સલ્ય છે કે પોતાનામાં કોઈ અપૂર્ણતા, ઉણપ અને આવશ્યકતા ન હોવા છતાં પણ કેવળ મનુષ્યના કલ્યાણ અર્થે તેઓ સમસ્ત કર્મો પોતાને અર્પણ કરવા માટે કહે છે. આમ બધો ભાર ભગવાન લઈ લે. મનુષ્યને શું કહે? તું કંઈ પણ કરે છે ને મને અર્પણ કર. અને અર્જુનને કહે છે તારું કર્તવ્ય નિભાવ, પણ એ અર્પણ મને કરે એટલે તું દોષ નો ગુનેગાર નથી. આ જ વાત સમજવાની છે. મારા માટે આ તો મીઠું મીઠું ગપ ગપ ને કડવું કડવું થૂ થૂ કરીએ તો ભગવાન કઈ ભોળો નથી હો. હા, ઓલા ન્યાયાધીશ ને કીધું તું, હા ઓલા એ સોગંદ ખાધા ને ગીતા ઉપર હાથ મેલીને ગુનેગારે કે હું ગીતા ઉપર હાથ રાખીને કહું જે કઈ સત્ય કહીશ. અને પછી ન્યાયાધીશ ને કીધું મેં ખૂન કર્યું, એ તો ભગવાને કરાવરાયું છે. ભગવાન કે હું બધું કરું છું, તો મેં ખૂન કર્યું એ મારો દોષ નથી, ભગવાનનો દોષ છે. આ તો ભગવાને કરાવ્યું. હા, ન્યાયાધીશ નહીં વિચાર તો કરી દીધો. એટલે ન્યાયાધીશે ગીતામાંથી હાથ રાખીને કીધું છે કે હું જે કહીશ ને એ સત્ય કહીશ, સત્ય સિવાય કશું કહીશ નહીં. એટલે કે તો 20 વર્ષની સજા. તો કે મને કેમ સજા આપી? કે આ તો મને તો ભગવાને કરી. તો કે આ એ સજા ભગવાને જ કરાવરાવી છે, હું કઈ કરતો નથી. એટલે ભાઈ ઊંટિયા ઢેકા કાઢે ને તો માણા કાંઠા બનાવે, એમ હામા વાળા બુદ્ધિશાળી તો હોય કે ન હોય. એટલે પેલું સમજવાનું, ભગવાનને ગમે એટલા બનાવશે ને તો ભગવાન કોઈનું રાખતો નથી. ભોળો છે પણ ભોટ નથી. આ ધ્યાન રાખવાનું. પણ આજ તો ટાઈમ થઈ ગયો ને. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.